જય શ્રી કૃષ્ણ. આજે આપણે લોંગ ગાઉન બનાવવાનું છે. જો આવી રીતના લોંગ ગાઉન છે, વન પીસ. જો આખું કોટનમાં જો આવી રીતના છે. એમાં આપણે આવી રીતના છે આ લોંગ ગાઉન કરવાનું છે. આનું આપણે માપ લેવાનું, પછી આને સૌથી પહેલાં એમાં આપણે લંબાઈનું માપ લેવાનું છે. લંબાઈ છે એની 50ની લંબાઈ છે. આખી લંબાઈ 50ની છે. ઉપરથી શોલ્ડરથી માપ લઈ લેવાનું. અને પછી શોલ્ડર છે આ રિયોનનું કાપડમાં, રિયોન કોટન આવે છે ને એમાં છે. શોલ્ડર છે 14.5 અને છાતીનું માપ છે 19ની છે છાતી. અને કમર છે 17ની કમર છે. અને કોઠાનું માપ છે 14નું કોઠો છે. અને સ્લીવ છે 14ની. અને સ્લીવમાં ગાળો છે 7નો ગાળો છે. અને મોહરી છે 4.5ની, 5ની. હવે આ માપથી આપણે ડ્રોઈંગ કરવાનું છે. આ માપથી આમાં ડ્રોઈંગ કરીને કટ કરવાનું છે. હવે સૌથી પહેલાં કોઠાનું ભાગ કાઢવાનું છે. આમાં આનું નાનું આ કપડું વધારે છે. 3 મીટર 4 મીટરનું કાપડ છે. 4 મીટર છે ને? હા, 4 ઈ 2 મીટર છે. 2 મીટર આમાંથી કાઢી લીધું તો ફાટલું છે એમાંથી કોઠો. હવે આમાં પહેલાં મેઇન ડ્રોઈંગ કરી લઉં, પછી એને ઓલું તમે અંદરનું હે ને એમાંથી કાઢી લેજો. હવે આપણે કપડું કેમ થોડુંક કાપડમાં કેવી રીતના કટ થાય, લવ એ કાપડ લવ. એ આખું હોય ને ઓલું નીચે ચપટીમાં જવા દેજો. હાલો, જો આ કાપડને 4 ફોલ્ટમાં મેં 4 ફોલ્ટ કરી લીધું છે. જો આવી રીતના 4 ફોલ્ટ કાપડમાં કરી લીધું છે. હવે આમાં સૌથી પહેલાં શોલ્ડરનું માપ લેવાનું. શોલ્ડર છે 14.5, તો આપણે આમાં મેજર ટેપમાં જ કરવા 14.5નું. જો આવી રીતના 14.5 છે તો એનું અડધું જ એમાં જ કરવાનું છે. 7.25. તો જો 7.25 ઉપર ટીક કરી દેવાનું. અને પછી ત્યાંથી જે આર્મોલ્ટ આવશે 8 ઉપર. આર્મોલ્ટ આવશે 8 ઉપર. અને છાતીનો ભાગ છે, છાતી છે 10ની. અહીંયાથી એટલું અહીંયા વધારવાવાળું કપડું ઓછું વધશે. હાલો, જો આપણે શોલ્ડરનું માપ લીધું છે. અહીંયાથી જેટલું શોલ્ડર એમાં અડધો ઇંચ વધારીને 8નું આર્મોલ્ટ લીધું છે. લંબાઈ લીધી છે 15ની એટલે 16ની લીધી છે. અને પછી ત્યાંથી આપણે ચેસ્ટનું માપ લીધું છે. અને આ 1.5 ઇંચ અહીંયા વધારાનું. ચેસ્ટ છે એમ તો 9.5નું છે. અને આ 1.5 ઇંચ વધારાનું. અને અહીંયાથી આવી જ રીતના. અને 1.5 ઇંચ વધારાનું. અને 1 ઇંચ અહીંયા આગળના સાઈડમાં અંદર આપણે બ્લાઉઝમાં અડધો ઇંચ કરીને આમાં વન પીસમાં, કેમ કે શોલ્ડર મોટું આવી જાય એટલે આમાં 1 ઇંચ લેવાનું. હવે તમને આનાથી નથી આવડતું ગોલ શેપ આપતા, એટલે આનાથી તમને શીખવાડું કેવી રીતના. હવે આમાં અહીંયાથી ખૂણામાંથી એમાં 1.5 ઇંચનું લેવાનું, એટલે આગળ પાછળનું બેનું સરખું જ થઈ ગયું. જો આને આવી રીતના આમ ગોઠવી દેવાનું. આવી રીતના આમ ગોઠવીને અને આમાં અંદરના લીટીથી
અંદરના લીટીથી આવી રીતના ખંભો વળ્યું. આગળનું ગળું આપણે 3નું ગળું લઈ લીધું અને અહીંયાથી અડધું ઇંચનું ક્રોસ આપી દેવાનું, એટલે ખંભો પડે નહીં. પછી અહીંયાથી જો અહીંયાથી 7.5નું એકદમ હવે અડધું ઇંચ અહીંયા સિલાઈ આવશે એટલે આપણું એકદમ પરફેક્ટ આવી જશે 7નું. આ કોઠાનું થઈ ગયું. એમાં આગળનું પાછળનું ગળું મને તમે અને તમારી સ્ટીચની વિડીયો જોવું હોય તો તમે મને કમેન્ટમાં કહેજો. આનું જો આપણે આગળ પાછળનું બે આપણે 4 ફોલ્ટમાં કરી લીધું છે. અહીંયાથી આ ગળાનું કટ મૂકી દેવાનું, અહીંયાથી આપણે કરશું ગળું. હવે આ થઈ ગયું. હવે આપણે સ્લીવ કાઢશું અને પછી પાછળનો ભાગ કાઢશું. હાલો હવે આપણે સ્લીવની કરવાની છે. જો સ્લીવમાં 4 ફોલ્ટ કરી લીધું છે. આ સ્લીવ 4 ફોલ્ટ કરીને 1 ઇંચ નીચે વાત કરી દેવાનું છે. પછી 14ની સ્લીવ છે એટલે 14.5 લેવાની છે, પર આ તો સ્લીવ છે એટલે આપણે એમાં 15 લઈ લી છે. કોટન છે એટલે ચડશે. અને 3.5 ઇંચ ઉતરવાનું છે ગાળાનું માપ હાટું. અને અહીંયાથી આપણે 7નો ગાળો અને 1.5 ઇંચ વધારાનો. અને મોહરી છે 5ની મોહરી અને 1.5 ઇંચ વધારાનું. હવે અહીંયાથી આપણે આને કટ કરી લઈએ. પછી આને ખોલીને એક ભાગ આમ ખોલીને અને અહીંયાથી પછી કટ કરી દેવાનું. અહીંયા આપણે જ્યાંથી મૂકવાનું છે ને એક કટિયા મૂકી દેવાનું. હવે આપણે બધું આખું ઘેરની કોઠાનું થઈ ગયું, સ્લીવનું થઈ ગયું. હવે એમાં આપણે ચપટી લેશું એટલે આખું ઘેરનું કટિંગ કરશું. જો હવે આપણે આમાંથી જ આમાં એના અસ્તરનું આપણે કરી દેવું. જો આપણે આમાં 4 ફોલ્ટમાં જે આપણે ચપટી લેવાનું છે કાપડમાં, એવી જ રીતના આપણે આ 4 ફોલ્ટમાં આ 4 મીટર કાપડમાં, જો 2 મીટર આ કાપડ છે ને 2 મીટર આપણે જે આ કટિંગ કર્યું એમાં હતું એ કાપડ, એમાં 2 મીટર આપણે એમાંથી જેટલું જોતું હતું એ આપણે કર્યું. એટલે ટૂંકમાં એ 3.5 મીટરમાં આખું ઘેરવાળું સરસ તૈયાર થાય. જો હવે આમાં આપણે લેન્થનું માપ લેવાનું છે ચપટીવાળું કરીને. આખું જો 50ની છે લંબાઈ એટલે આપણે અહીંયા ઉપરથી અમે રાખી લેવાની અને આખી એમાં લેન્થ જોઈ લેવાનું કે કેટલું લેન્થ થાય છે. આટલું આમાંથી એટલે આમાં આપણે બાદ કરશું. આ 15નું છે ને એટલે અહીંયાથી આપણે આમાં એટલું બાદ કરશું. 16ની બાદ કરીને પછી આમાં લેન્થ માપ અને 1 ઇંચ વાળવાનું, એમાં 1 ઇંચ વાળવાનું લઈ લેશું. એકથી 2 ઇંચ આપણે વાળવાનું લઈ લેવું. અને અહીંયાથી આપણે સલંગ હવે કટ કરી દઈશું. આટલું પટ્ટોવાળું છે કે આટલું ગજવાળું છે? 2 ઇંચ તમે કેવો એટલો કરો. જો આટલું આટલું મૂકી દઉં હે ને. આટલું વાળવાનું. હજી તો થોડુંક પોડું મૂકવું હે ને તો એ તમે થોડુંક પોડું વાળી શકો. ઓકે.
અહીંયાથી ચપટી લેજો અને ઓલી કોરથી વાળજો, એટલે અહીંયાથી વાળશો ને તો સરસ થાય તમારે. જો આપણે આ નીચેનું કટ થઈ ગયું, આ નીચેનું ઘેરનું કટ થઈ ગયું, આ ઉપરનું થઈ ગયું અને આપણે આ સ્લીવનું થઈ ગયું. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે. જય શ્રી કૃષ્ણ.